नलादि गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। मंगलाचरण। करारविंदेन पदारविंदेन मुखारविंदे न विनिवेशयन्तं वक्ष्य पत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसादवोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तातिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે દેવર્ષિ નારદ આમંત્રણ લઈને સુધર્મા સભામાં આવે છે અને નારદે કહ્યું કે પાંડવોને રાજસૂય યજ્ઞ કરવો છે, આપના માટે આમંત્રણ લઈને આવ્યો છું, આપના વગર કાંઈ થાય નહીં. શ્રી કૃષ્ણ પાંડવોના આમંત્રણથી ઇન્દ્રપ્રસ્થ પધાર્યા છે. 6 મહિના સુધી તો કોઈ વાત જ નથી થતી. ભાવ વિભોર બની જાય છે, એકબીજાના પ્રેમમાં યજ્ઞની વાત ભૂલાઈ જાય છે. 6 મહિના પછી યુધિષ્ઠિર ભગવાન આગળ રાજસૂય યજ્ઞની વાત કરે છે. દુનિયાના બધા રાજાઓને હરાવવા પડે તો જ રાજસૂય યજ્ઞ થાય. મગધ દેશનો રાજા જરાસંઘ દુનિયાના રાજાઓને હરાવીને બેઠો છે અને એણે 21,600 રાજાઓને કેદ કરીને રાખ્યા છે. શ્રી કૃષ્ણ કહે છે કે આપણે ભીમ અને અર્જુન 3 જણા આપણે મગધ દેશ જઈએ અને આપણે એને યુદ્ધ કરીને આપણે એને હરાવી દઈએ. 3 જણા બ્રાહ્મણ વેશમાં જાય છે. તરત જ જરાસંઘ તો સમજી જાય છે, કહે છે કે તમે 3 ક્ષત્રિય છો, બ્રાહ્મણ છો. કારણ કે ક્ષત્રિયના હાથનો મણિબંધ કાળો હોય, તમારા 3ના મણિબંધ કાળા છે
તમે ક્ષત્રિય છો. જરાસંઘ જાણી ગયો તમે બ્રાહ્મણ વેશમાં મારા શત્રુ છો, છતાં પણ તમે બ્રાહ્મણ થઈને આવ્યા છો ને, તો હું દાન આપવા બંધાયેલો છું. બોલો તમારે શું જોઈએ છે? શ્રી કૃષ્ણ બનાવટી દાઢી ફેંકી દે છે ને કહે છે અમારે યુદ્ધ જોઈએ છે. તો કહે છે કે તું તો ડરપોક છે, મારા ડરથી તું ભાગી ગયો હતો. આ જે છે મારે તો ભીમ સાથે લડાઈ કરવી છે. ભીમ મારે બરાબર છે. 26 દિવસ સુધી લડાઈ ચાલે છે. ભીમસેન માર ખાઈને, જરાસંઘનો માર ખાઈને એકદમ ઢીલો થઈ જાય છે. ભગવાનને ઈશારાથી કહે છે. ભગવાન એક પીપળાનું પાન લે છે ને વચ્ચેથી તોડે છે અને 2 દિશાઓમાં ફેંકીને રેતીનો ઢગલો કરે છે. જરાસંઘના 2 પગ ભીમ પકડી અને ચીરી નાખે છે અને 2 દિશાઓમાં ફેંકી વચ્ચે શિવલિંગ ઊભું કરી દે છે. તેના પછી રાજસૂય યજ્ઞનું કામ શરૂ થાય છે. દાનનું ખાતું કર્ણને આપવામાં આવે છે. એના પછી મહાદાનીનું દાન કર્ણની મહાનતા જોઈને અર્જુન તો આશ્ચર્યચકિત થઈ જાય છે. દુર્યોધનને તિજોરી આપે છે, કેશિયર બનાવે છે, દ્રૌપદીજીને પીરસવાનું કામ આપે છે. અને ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ આવનાર સાધુ સંતોના ચરણ ધોવાનું અને હેઠા પતરાળા ઉકાળવાનું કામ કરે છે. યજ્ઞમાં વિવાદ થયો કે પ્રથમ પૂજા કોની કરવી. જરાસંઘના પુત્ર સહદેવે શ્રી કૃષ્ણની પૂજા કરવાનો પ્રસ્તાવ મૂક્યો. શ્રી કૃષ્ણ દેવી સંપત્તિથી સંપન્ન છે અને ઉદાર અંતરવાળા છે. શ્રી કૃષ્ણના પૂજનનો પ્રસ્તાવ તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યો. સુખદેવજી બોલ્યા કે હે રાજન, શ્રી કૃષ્ણનું મનુષ્ય જેવી લીલાઓનું એક અદ્ભુત ચરિત્ર સાંભળો. સૌભ નામના વિમાનના અધિપતિ સાલ્વો ભગવાનના હાથે મરાયો હતો, તેનું આખું વર્ણન કરવામાં આવ્યું. કૌરવો અને પાંડવો વચ્ચે મહાન યુદ્ધ થવાની તૈયારીઓ ચાલી રહી હતી અને બલરામ આ બંનેમાંથી કોઈના પક્ષ ન લેવાના ઈરાદાથી તીર્થયાત્રાએ નીકળી ગયા. બલરામજી નૈમિષારણ્યમાં આવ્યા. ત્યાં સુતપુરાણી ઋષિઓને કથા સંભળાવતા હતા. બધા ઋષિઓ ઊભા થઈ ગયા. સ્વાગત કરી પૂજન કરીને એમના આસન પર બેસાડ્યા. વ્યાસપીઠ પર બેઠેલા સુતજી શ્રેષ્ઠ બ્રાહ્મણ જેવા આસન પર બેસી રહ્યા છે. સુતજી હોવા છતાં બલરામજીને ન તો આવકાર આપ્યો, ન આસન પરથી ઊભા થયા. બલરામજીએ ક્રોધ કરી દર્ભની એક સળી મારી સુતપુરાણી તરફ ફેંકીને સુતજીનું વ્યાસપીઠ પર મૃત્યુ થયું. ઋષિઓએ બલરામજીને કહ્યું કે આપનું આ કૃત્ય છે ને બ્રહ્મ હત્યા બરાબર છે, તમારે આનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. બલરામજીએ અધૂરા જ્ઞાન સત્રને પૂરું કરવા શ્રવણ કરવા બેઠેલા સુતપુરાણીના ઉગ્રશ્રવા નામના પુત્રને વ્યાસપીઠ પર બેસાડી ઋષિઓની સૂચના પ્રમાણે પ્રાયશ્ચિત રૂપે 1 વર્ષ માટે ભારતના તીર્થ ક્ષેત્રોમાં જવા રવાના થયા. આપણે અહીં સુધી વાંચ્યું. હવે આજે સુદામા ચરિત્ર, સુદામાનો સત્કાર. પોરબંદરમાં સુદામા નામના એક બ્રાહ્મણ હતા. એમણે શ્રી કૃષ્ણની સાથે પૂજ્યની નગરીમાં થોડા દિવસ સાંદીપની ગુરુને ત્યાં અભ્યાસ કર્યો હતો. શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે ગાઢ મિત્રતા હતી. સુદામા જ્ઞાની અને ભક્ત હતા. ગરીબ અને ગૃહસ્થી હોવા છતાં અપરિગ્રહી હતા. અત્યંત ગરીબીમાં રહેતા હોવા છતાં સંતોષી હતા. આજે આપણે આ ઓગસ્ટ મહિનામાં પહેલા સન્ડે ફ્રેન્ડશિપ ડે આવે ને, ત્યારે શ્રી કૃષ્ણ અને સુદામાની દોસ્તીનો હેપી ફ્રેન્ડશિપ ડેમાં અચૂક ઉલ્લેખ થાય છે. સુદામાની પત્નીનું નામ સુશીલા હતું. એક દિવસ સુશીલાએ સુદામાને કહ્યું, લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ તમારા મિત્ર છે. બ્રાહ્મણો અને સાધુ સંતોના તેઓ ખૂબ આદર કરે છે. હાલ તેઓ દ્વારિકા રહે છે. યાચકોને પોતાની જાત પણ આપવામાં પાછી પાની કરતા નથી. તમે એકવાર દ્વારિકા જઈને એમને મળી તો આવો. આટલા વર્ષોમાં કોઈ વાર એકવાર પણ ગયા નથી. એક આંટો મારી આવો ને. મિત્રો છે ને વિવિધ પ્રકારના હોય છે. કેટલાક તો પોતાના લાભ માટે જ મિત્રતા રાખે. કેટલાક પિકનિકમાં જવા માટે જ કંપની માટે મિત્રતા બાંધે. અરે મિત્રતામાં તો સમર્પણ જોઈએ. એકબીજા માટે કુરબાન થવાની
મરી પીટવાની તૈયારી હોય ને એ મિત્રતા સાચી. લોકો પણ સુદામાને કહેતા કે અરે ભૂખે મરો છો તો તમારા ભાઈબંધ પાસે દ્વારિકા કેમ જતા નથી? સુદામા ગરીબ છે પણ ટેકીલા છે. કહે છે કે મરવું કબૂલ પણ માગવું નહીં. સુદામાએ પત્નીને કહ્યું, દેવી, હું જાઉં છું ખરો, પણ શ્રી કૃષ્ણની પાસે હું કંઈ માગીશ નહીં. માગવા માટે નહીં, પણ પ્રભુના દર્શન કરવા માટે હું જઈ રહ્યો છું. પરંતુ બગીચામાં જઈએ ને તો પછી આપણે ફૂલ પાસે સુગંધ માગવી પડતી નથી. સૂર્યની સન્મુખ થઈએ ને તો આપણે પ્રકાશ ઓટોમેટિક મળી જાય છે, માગવો પડતો નથી. સુદામાએ કહ્યું કે દેવી, ખાલી હાથે કેમ જવાય? કોઈને ત્યાં મહેમાન થઈને જઈએ ને તો છોકરાઓ માટે કંઈક ને કંઈક લઈ જવું પડે. મિત્રતામાં પણ વ્યવહાર મહત્વનો છે. મને કંઈક આપો. ભગવાન પાસે ખાલી હાથે ન જવાય. ઘરમાં કંઈ ન હોય ને તો સત્કર્મનું ભાથું લઈને જાઓ. સંત પાસે પણ ખાલી હાથે ન જવાય. સુશીલાએ 4 મુઠ્ઠી પૌવા આપ્યા. આ 4 મુઠ્ઠી પૌવા છે ને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ને સમર્પિત કરનારને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પોરબંદરથી દ્વારિકાના રસ્તે ચાલતા ચાલતા ઘરડા અને અશક્ત જીર્ણ શરીરવાળા સુદામાજીને થાક લાગ્યો, ભૂખ લાગી. વૃક્ષની નીચે બેઠા ભગવાન માટે લીધેલા 4 મુઠ્ઠી પૌવા યાદ આવ્યા. કહ્યું કે લાવને થોડા ખાઈ લઉં. પોટલી છોડી અને એકદમ ગુરુકુળમાં ભણતા હતા ને એક શિપ્રા નદીનો કિનારો યાદ આવી ગયો. ત્યારે સુદામા શ્રી કૃષ્ણના ભાગના ચણા ખાઈ ગયા હતા. આજ સુધી ભિખારી રહ્યા. મિત્રનું ખાઈ ગયો, ખોટું કર્યું યાદ આવ્યું. પોટલી પાછી બાંધી દીધી કે ભગવાનની વસ્તુ ખવાય નહીં. આ કથામાં એક સંદર્ભ એવો પણ આવે છે કે કોઈ બુદ્ધા માજીના એક ચણા હતા. એ ચણા ચોરી કરીને નાસી ગયો અને એ ચણા શ્રી કૃષ્ણ અને સુદામાને ત્યાં મળ્યા ક્ષિપ્રા નદી પાસે. પરંતુ તે માજીએ શ્રાપ આપ્યો હતો કે જે વ્યક્તિ આ મારા ચણા ખાશે ને, હું તો બહુ ગરીબ છું, પણ જે વ્યક્તિ મારા ચણા ખાશે ને એ દરિદ્રી પામશે. સુદામાને આ શ્રાપની ખબર પડી ગઈ હતી. તેથી શ્રી કૃષ્ણ એ ચણા ન ખાઈને તેનું ધ્યાન રાખવા માટે સુદામાએ પોતે સ્વયં બધા ચણા આરોગી લીધા હતા અને દરિદ્રી પોતે વહોરી લીધી હતી. આવી પણ એક વાત છે. અહીં એમને યાદ આવ્યું કે એ તો મેં ખોટું કર્યું હતું. યાદ આવ્યું, પોટલી પાછી બાંધી કે ભગવાનની વસ્તુ ખવાય નહીં. ન ખાધા એટલામાં ત્યાં ભગવાન પ્રગટ થયા. ભગવાને મિત્ર ધર્મ બજાવ્યો. શું કર્યું? એ તો સુદામાના પગ દબાવે છે, પગે ચંદનનો લેપ કરે છે, પગે સોજા આવી ગયા છે. સુદામાની આંખ મીચાણી. ભગવાને ગરુડને ઈશારો કર્યો. સુદામાને દ્વારિકાની ભાગોળે મૂકી દીધા. લોકોને પૂછતા સુદામાને ખબર પડી કે આ જ દ્વારિકા છે. ક્યાં છે? તો કે એ ધોળી ધજા ફરકાઈને એ દ્વારકાનો મહેલ છે. લોકોને પૂછ્યું કે શ્રી કૃષ્ણનો મહેલ ક્યાં છે? તો કે પેલો ધોળી ધજાવાળો. સુદામાએ ધજાને વંદન કર્યા છે. ધજાની જેમ સુદામાનું હૃદય ફરકવા લાગ્યું. મહેલના દરવાજે જઈને ઊભા રહ્યા. દ્વારપાલે અટકાવ્યા. પૂછ્યું કે તમારો પરિચય શું? સુદામા કહે છે કે હું શ્રી કૃષ્ણનો સાઢુભાઈ છું. દ્વારપાલે વિચાર્યું કે રૂકમણીને તો કોઈ બેન નથી, આ સાઢુ કઈ રીતે? સુદામા કહે કે જો હું સમજાવું છું. સમુદ્ર મંથનમાં પ્રથમ લક્ષ્મીજી નીકળ્યા. એમણે નારાયણને વરમાળા પહેરાવી અને પછી દરિદ્રતા નીકળી. એણે મને વરમાળા પહેરાવી એટલે હું શ્રી કૃષ્ણનો સાઢુ છું.
પછી કહ્યું, એક કામ કરો, પ્રભુને કહો કે પોરબંદરથી સુદામા આવ્યો છે. દ્વારપાલ ભગવાન પાસે ગયો. સુદામા કહે છે કે પ્રભુને જઈને કહો કે પોરબંદરથી સુદામા આવ્યો છે. देखो देखो ये गरीबी कहा, श्याम के दर पे विश्वास लेके आया हूँ. मेरे बचपन का यार है मेरा श्याम, यही सोच एक आस ले के आया हूँ. શું કહે છે? દ્વારપાલને કહે છે, અરે દ્વારપાલો, कन्हैया से कह दो दर पे सुदामा गरीब आ गया है. भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है. अरे द्वारपालो, कन्हैया से कह दो दर पे सुदामा करीब आ गया है. न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा. बस एक बार मोहन से जा कर के कह दो कि मिलने सखा बद नसीब आ गया है. अरे द्वारपालो, कन्हैया से कह दो दर पे सुदामा गरीब आ गया है. દ્વારપાલ ભગવાન પાસે જાય છે. ભગવાન તો રાજભોગ આરોગી પલંગમાં પોડી ગયા હતા. દ્વારપાલ કનૈયાને ઉઠાડે છે, કહે છે, દ્વાર ખડો દ્વિજ દુર્બલ એક, રહ્યો ચક્ષો વસુધા અભિરામા, પૂછત દીન દયાલ કો ધામા, બતાવત અપનો નામ સુદામા. દ્વારપાલે કહ્યું કે પ્રભુ, પોરબંદરથી એક દુર્બળ બ્રાહ્મણ આવ્યો છે, દરવાજે ઊભો છે, આપને મળવા માગે છે, એનું નામ સુદામા છે ને, એવું કહે છે. सुदामा नाम सुन के ठाकुर जी क्या करते हैं? यह सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया सुदामा को ओ मोहन. हुआ रुक्मणी को बहुत ही अचंबा,
यह मेहमान कैसा अजीब आ गया है, अरे द्वार पालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ गया है। बराबर से अपने सुदामा बिठायो, अपने अश्रु जल से पैर धुए हैं। सुदामा को महल कनक को बनायो, अपनी दोस्ती का ऋण चुकायो, अपनी दोस्ती का ऋण चुकायो, अरे द्वार पालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ गया है। भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है, अरे द्वार पालो। સુદામાનું નામ સાંભળીને ભગવાન તો પલંગમાંથી ઉછળ્યા છે. જૂની વાત યાદ આવી. ગુરુકુળમાં 64 દિવસ સાથે રહ્યા હતા, આજ પણ ભૂલ્યા નથી. ચંપલ પહેર્યા વિના દોડ્યા, પિતાંબરનો છેડો છૂટી ગયો. આ છે ને ભગવાનનો ભક્તના પ્રતિ પ્રેમ છે. પ્રેમનો ઉછાળો આવે ને ત્યારે કપડાનું પણ ભાન રહેતું નથી. સુદામાને મળવા શ્રી કૃષ્ણ દોડ્યા ને ત્યારે પિતાંબરનો છેડો પણ છૂટી ગયો, સરખો કરવા પણ રહ્યા નથી. આવો જ પ્રસંગ રામાયણમાં ભરત ચિત્રકૂટમાં શ્રી રામને મળે છે ને ત્યારે પણ આવું જ બને છે. કહત સપ્રેમ નાઈ મહિમા થા, ભરત પ્રણામ કરત રઘુનાથા, ઉઠે રામ સુની પ્રેમ અધીરા, કહું પટ કહું નિસંગ ધનુ તીરા. લક્ષ્મણજીને પ્રેમપૂર્વક મસ્તક નમાવીને કહ્યું કે હે રઘુનાથજી. લક્ષ્મણજીએ પ્રેમપૂર્વક મસ્તક નમાવીને કહ્યું કે હે રઘુનાથજી, ભરતજી પ્રણામ કરી રહ્યા છે. આ સાંભળતા જ શ્રી રામ પ્રેમમાં અધીરા થઈને ઉઠ્યા. ત્યારે ક્યાં ઉપવસ્ત્ર પડ્યું, ક્યાં તરકશ પડ્યું અને ક્યાં ધનુષ અને બાણ પડી ગયા. સફાળા ઉછળ્યા, વસ્ત્ર અને ધનુષનું ભાન રહ્યું નહીં. આ છે ને પ્રેમનો ઉછાળો છે. અહીં પણ દ્વારિકામાં શ્રી કૃષ્ણ દોડીને સુદામાને જોરથી ભેટી પડ્યા. ત્યારે સત્યભામા જોઈ રહ્યા હતા. એમને પણ આશ્ચર્ય થયું કે આવું તે વળી કોણ આવી ગયું. પ્રભુ આ રીતે ક્યારેય દોડ્યા નથી. શ્રી કૃષ્ણને પાવડીઓ વિનાના જોઈ ને સુદામાએ કહ્યું કે પ્રભુ આપ ઉઘાડા પગે દોડ્યા. શ્રી કૃષ્ણએ કહ્યું કે જો મારો મિત્ર ઉઘાડા પગે મને આટલે દૂર મળવા આવ્યો હોય ને ત્યારે હું ચંપલ કઈ રીતે પહેરી શકું. સુદામાને સંકોચ થયો. આજે લોકો દરિદ્ર નારાયણના દર્શન કરી રહ્યા છે. ભગવાને પૂછ્યું કે સુદામા આટલા વર્ષો ક્યાં હતા? તમારા શરીરની કેવી દશા થઈ ગઈ છે? સુદામાને ભગવાને મહેલમાં લાવી પોતાના સિંહાસન પર બેસાડ્યા. રૂકમણી પગ ધોવા સોનાની કથરોટ લઈને આવ્યા. ઉતાવળમાં જળની જારી લાવવાનું ભૂલી ગયા. देखी सुदामा की दीन दशा को करुणा करके करुणा निधि रोए, पानी परात को हाथ छुयो नहीं, निज नयनन के जल से पग धोए. સુદામાની દીન દશા જોઈને કરુણા નિધિની આંખમાંથી આજે આંસુ આવ્યા અને એ જ આંસુના જળથી શ્રી કૃષ્ણએ સુદામાના પગ ધોયા અને ચરણામૃત માથે ચડાવ્યું. ભગવાને 16,000 રાણીઓને કહ્યું,
સુદામા ખૂબ થાકીને આવ્યા છે, એમને દરેક એક એક ગાગર પાણીથી સ્નાન કરાવો. સુદામા ગભરાયા કહે છે કે પ્રભુ મારી મસ્કરી ન કરો, હું 16,000 ગળા પાણીથી નાહીશ ને તો ડૂબી જઈશ, મને ન્યુમોનિયા થઈ જશે, મારે કોઈની જરૂર નથી, હું મારી મેળે સ્નાન કરી લઉં છું. સ્નાન કરીને સુદામા આવ્યા. ભગવાને રૂકમણીજીને કહ્યું કે ભોજનનો અમારા બંને માટે એક જ થાળ લઈ આવો. ઘણા વર્ષો પછી મિત્ર સાથે આજે જમવાનો મોકો મળ્યો છે. બંને ભેગા જમ્યા. પટરાણીઓ આશ્ચર્યથી જોઈ રહી છે. જમીને બંને મિત્રો હિંચકે બેઠા. ભગવાને પૂછ્યું કે સુદામા, તું પરણ્યો છે કે હજી બજરંગબલી જ છે? સુદામાએ કહ્યું કે પરણ્યો છું. તો તું પરણ્યો ત્યારે મને કંકોત્રી કેમ ન લખી? સુદામાએ કહ્યું કે રહેવા દો પ્રભુ, હું તો એક જ વાર પરણ્યો અને ભૂલી ગયો, પણ તમે 16,000 લગ્ન કર્યા ને તોય મને યાદ ન કર્યો. ભગવાને કહ્યું કે સુદામા સાચું કહેજે હો, ભાભી કેવા છે? તો કે લાખ રૂપિયાના. ખોટું બોલે છે? કઈ રીતે? જો સારા હોત ને તો મારા માટે કંઈક ને કંઈક અવશ્ય મોકલાવ્યું જ હોત. સુદામા વિચારમાં પડી ગયા. કહે છે કે આટલો મોટો વૈભવ અને 4 મુઠ્ઠી પૌવા હું આપું કઈ રીતે? પોટલી બગલમાં સંતાડી રાખી છે, કશું એ બોલતા નથી. ભગવાને કહ્યું કે સુદામા, આ તારો હાથ ફૂલેલો કેમ છે? કાંઈક દર્દ થયું હોય ને તો દ્વારિકામાં લાવ, આપણે ઓપરેશન કરાવી નાખીએ. ડૉક્ટરો સારા છે, અહીંયા હોસ્પિટલ પણ સારી છે. એમ કહીને ભગવાને સંતાડેલી પોટલી ખેંચી કાઢી. ખૂબ જ ઉતાવળે પોટલીની ગાંઠો છોડી. આ કપડાની પોટલીની નહીં, પણ આ સુદામાના પ્રારબ્ધની ગાંઠો છે. આ 4 મુઠ્ઠી પૌવા સુદામાની ગરીબીનો ઇતિહાસ છે. મિત્ર હોય ને તો શ્રી કૃષ્ણ જેવો. ભગવાને એક મુઠ્ઠી પૌવા આરોગી અને પૃથ્વીનું સામ્રાજ્ય આપી દીધું કે જા પૃથ્વી તારી. બીજી મુઠ્ઠી આપી અને બીજી મુઠ્ઠી આરોગીને સ્વર્ગનો વૈભવ આપ્યો. ત્રીજી મુઠ્ઠી લેતા રૂકમણીજીએ તો હાથ પકડી લીધો કે પ્રભુ ખાશો નહીં, અન્યથા મારે પોરબંદર જવું પડશે, બસ કરો. અરે બ્રાહ્મણને તો કંઈ આટલું અપાતું હશે? ભગવાને રૂકમણીને કહ્યું, દેવી, તમને બ્રાહ્મણના ઉપકાર યાદ આવે છે? બ્રાહ્મણને આપતા કેમ રોકો છો? પાછો આ તો મારો મિત્ર છે, મિત્રને આપતા રોકો નહીં, મને આપવા દો. રૂકમણે કહ્યું કે વળી એનો કયો ઉપકાર? તો કે તમારો પ્રેમ પત્ર લઈને સુદેવ નામનો એક બ્રાહ્મણ મારી પાસે જો આવ્યો ન હોત ને તો આજે તમે શિશુપાલના પટરાણી બન્યા હોત. તમે અહીં બિરાજો છો ને એનો ખરેખરો યશ તો પેલા સુદેવ બ્રાહ્મણને જાય છે. શિશુપાલ તો મીંડળ બાંધીને આ પરણવા આવ્યો હતો, એ સુદેવ બ્રાહ્મણે બચાવી લીધા તમને, એનો ઉપકાર કેમ ભૂલી ગયા? સુદામાની ભગવાને ખૂબ સેવા કરી છે. રાત્રે સાથે સૂઈ ગયા. સુદામા જવા માટે નીકળ્યા. ભગવાને કહ્યું કે હવે આવો ને ત્યારે એકલા નહીં આવતા, મારા ભાભી અને છોકરાઓને સાથે લઈને આવજો. સુદામાજી વિચાર કરે છે, જાય છે કે આ સોનાની દ્વારિકાવાળાએ કાંઈ આપ્યું નહીં. અરે બીજું તો ઠીક, છોકરાઓ માટે 4 ચોકલેટ પણ ના આપી. મનને સમજાવ્યું કે હે મન, તને સંતોષ કેમ નથી? કેટલો પ્રેમ, કેટલું સન્માન, વધારે શું જોઈએ? સુદામા રસ્તામાં છે. ભગવાને વિશ્વકર્માને બોલાવ્યા અને સુદામાની ઝૂંપડીની જગ્યાએ એક મોટો આલિશાન સોનાનો મહેલ બનાવી દીધો. એમાં દ્વારિકા જેવો જ વૈભવ. સુદામા પોતાના રહેઠાણ પાસે પહોંચી મોટો મહેલ જોઈને વિચારમાં પડી ગયો. અરે મારું નસીબ, આ કોઈ બિલ્ડરે મારું ઝૂંપડું પણ તોડી નાખ્યું અને એની જગ્યાએ મોટી ઇમારત ખડી કરી નાખી. શું થયું હશે મારી ઘરવાળીનું, મારા છોકરાઓનું?
શ્રી કૃષ્ણએ છે ને જાણી જોઈને સુદામાને રોક્યા નહીં, કારણ કે તેની પત્ની ઉપવાસ કરતી હતી એટલે જલ્દી મોકલ્યા છે. જતી વખતે માત્ર 2 વસ્તુ આપી છે, એક પિતાંબર અને એક ગાય. પૂછ્યું, સુદામા વધારે કંઈ જોઈએ છે? ત્યારે સુદામાએ માગ્યું છે, એટલું સરસ માગ્યું છે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ, એવું માગું રે. રહે જન્મ જન્મ તારો સાથ પ્રભુજી, એવું માગું રે. તારું મુખડું મનોહર હું જોયા કરું, રાત દાડે ભજન તારું ગાયા કરું. રહે અંત સમય તારું ધ્યાન પ્રભુજી, એવું માંગું રે. મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ અહીંયામાં તરશો નહીં. શ્વાસે શ્વાસે રટું તારું નામ પ્રભુ, એવું માગું રે. મારા પાપને તાપ સમાવી લેજો, તારા બાળને દાસ બનાવી લેજો. લેજો આવીને દર્શનના દાન પ્રભુજી, એવું માગું રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી, એવું માગું રે. રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુજી, એવું માગું રે. જીવન દરમિયાન જો પ્રભુને યાદ કર્યા હોય ને તો જ અંત સમયે પ્રભુ દર્શન આપે અને ભક્તિ કરતાં કરતાં પ્રાણ છૂટે. બાકી તો જો જિંદગીમાં યાદ ન કર્યા હોય ને ભગવાનને, અલપ જલપ યાદ કર્યા હોય ન ચાલે. ભગવાનને તો વ્યવસ્થિત યાદ કરવા જોઈએ, તો જ અંત સમયે ભગવાન યાદ આવે. અન્યથા તો તમને ભગવાન યાદ પણ આવતા નથી. લોકમાન્ય તિલકના જ્યારે અંતિમ શ્વાસ ચાલતા હતા ને ત્યારે એ ગીતાજીના પાઠ કરતા હતા, કારણ કે આખા જીવન દરમિયાન તેઓ હંમેશા ગીતાજીનું જ રટણ કરતા હતા. તેથી અંત સમયે એમને ગીતાજીના પાઠ કરવામાં કોઈ મુશ્કેલી નડી નહોતી. સુદામા પોતાનો મહેલ જોઈને કહે છે કે માણસ સંપત્તિના નશામાં ભગવાનને ભૂલી જાય છે, છતાં એણે મારી લાયકાત કરતાં પણ વધારે આપ્યું છે. ભગવાને ગુપ્ત દાન કર્યું, દુનિયાને ખબર ન પડે, સોનાનો મહેલ અને સ્વર્ગનો વૈભવ આપ્યો. સુદામાએ ભગવાનનો પ્રસાદ માની સંપત્તિનો વિનિયોગ કર્યો. પોરબંદરનું નામ સુદામાપુરી પડ્યું. ભગવાન પરમ કૃપાળુ છે. પેલી પૂગજાને સુંદરતા આપી, ગજેન્દ્રને મુક્તિ આપી, દ્રૌપદીને 999 સાડી આપી. 999 ચિરજ પૂર્યા,
999 સારી સપ્લાય હસ્તિનાપુર જઈ કાનુડાને જ્યાં ત્યાં દોડાવશો નહીં, હેરાન કરશો નહીં રે, પરેશાન કરશો નહીં રે, કાનુડાને જ્યાં ત્યાં દોડાવશો નહીં. 52 વખત નરસૈયાના કામ કીધા એણે જઈ, 52 વખત નરસૈયાના કામ કીધા એણે જઈ. ઘડી ઘડીએ દોડીને જાતો, વારે ઘડીએ વાલો દોડીને જાતો, થાકી જાતો એ જય જય કાનુડાને જ્યાં ત્યાં દોડાવશો નહીં, કાનુડાને જ્યાં ત્યાં દોડાવશો નહીં. સુદામાને ઇન્દ્રનો વૈભવ આપ્યો. સુદામાના ચરિત્ર પરથી બોધ એ લેવાનો કે ઈશ્વર પાસે કંઈ માગવું નહીં. મિત્રતા કરવી ને તો પરમની સાથે કરવી, બીજે કોઈ એલિયા ઘેલિયા સાથે મિત્રતા કરવી નહીં. કારણ કે મિત્ર કાંઈ તમને આપી શકવાનો નથી, એ કૃષ્ણ નહીં બની શકે. ઈશ્વર છે ને કોઈનું રાખતો નથી, એ મહાદાની છે. મનુષ્ય શરીર આપીને ઈશ્વરે કેટલો ઉપકાર કર્યો છે આપણા ઉપર. મનુષ્ય છે ને ભક્તિ કરી અને ઈશ્વરને પામી શકે છે. દેવતાઓ ઈશ્વરની સ્તુતિ કરી શકે, સ્વર્ગના સુખો પણ માણી શકે, પરંતુ ઈશ્વરનો પ્રેમ તો મનુષ્ય રૂપે માં યશોદાને જ મળ્યો. અરે પ્રભુ એના ખોળામાં આળોટે છે, યશોદા ઈશ્વરને બાંધે છે, ધમકાવે છે. અરે પ્રભુ યશોદાથી ડરે છે. આવું ઈશ્વર સાથેનું તાદાત્મ્ય મનુષ્ય જન્મ સિવાય ક્યાંય શક્ય જ નથી. સુખદેવજીએ કહ્યું કે હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં બિરાજતા હતા ને એ સમયે મોટું સૂર્યગ્રહણ આવ્યું. ભગવાને નંદ યશોદાને પત્ર લખીને જણાવ્યું કે સૂર્યગ્રહણ વખતે અમે સૌ સ્નાન કરવા કુરુક્ષેત્ર જવાના છીએ. આપ સૌ વ્રજવાસીઓ ગોપ ગોપીઓ સૌને મળવાની ઈચ્છા છે, તો સૌને સાથે લઈને આપ કુરુક્ષેત્ર પધારો. પત્ર વાંચીને નંદ જશોદાની આંખમાં આંસુ આવ્યા. કનૈયાનું મોઢું જોવું છે. નંદ બાવા સૌને લઈ અને કુરુક્ષેત્ર પધાર્યા. સૌને ખબર પડી કે શ્રી કૃષ્ણ સ્નાન કરવા માટે પધારવાના છે. દર્શન માટે કીડિયારાની જેમ લોકો ઉભરાવા લાગ્યા. દર્શન માટે પડાપડી થઈ. મધુમંગલ, શ્રીદામા વગેરે વિચાર કરે છે કે આટલી બધી ભીડમાં કનૈયાના દર્શન કઈ રીતે થશે. શ્રીદામાએ કહ્યું કે એક કામ કરીએ, શ્રી કૃષ્ણની સવારી જે રસ્તે જવાની છે ને ત્યાં આગલી રાતથી જ ઊભા રહી જઈએ. સૌને આ સૂચન ગમ્યું અને રાતથી જ ઊભા રહ્યા લાલાના દર્શન કરવા. ગોપ ગોવાળો રસ્તામાં ઊભા છે અને હાથી પર બેસી અને દ્વારિકાનાથ મહારાજ આધિરાજની સવારી સ્નાન માટે નીકળી. છડીદાર છડી પોકારે છે. હાથી ઉપર શ્રી કૃષ્ણને જોયા. 100 વર્ષનો ગાળો વીતી ગયો હોય. ब्रजवासियों परस्पर कहे छे, एक बीजा ने कहे छे कि देखो देखो यह तो अपने कनुआ जैसा लगता है. श्री कृष्ण कनुआ शब्द सांभळ्यो एने वृंदावन याद आव्युं. गोप बाळकोनो मीठो अवाज, एमनी साथे बाळ लीलानुं चित्र याद आव्युं. उद्धव साथे काळी कांबली मोकली हती ए याद आवी. हाथी परथी ठाकोरजी उतरी गया. श्री कृष्णे गोवाड़ियाना कपड़ा पहेर्या, हाथमां लाकड़ी लीधी, कांबड़ी खभे नाखी राजाना रूपमांथी आजे गोवाड़ बनी. एक एक गोप बाळकोने भेट्या. एमनी खबर अंतर पूछे छे
નંદ બાવાને પગે લાગ્યા. ત્યારે નંદ બાવાએ પ્રાર્થના કરી કે આજે મૃત્યુ આવે તો કેવું સારું. મારી સામે કનૈયો છે, આવો મોકો ફરી ક્યારેય નહીં આવે. ભગવાને પૂછ્યું કે મૈયા ક્યાં છે? યશોદાજી દૂર બેઠા હતા. કૃષ્ણ દોડીને યશોદાજીને પગે લાગ્યા, યશોદાજીના ખોળામાં બેઠા. યશોદાએ વર્ષો પછી કનૈયાના મોઢે મૈયા શબ્દ સાંભળ્યો. કૃષ્ણ કહે છે કે મૈયા, મેં વ્રજ છોડ્યા પછી માખણ નથી કાઢ્યું. યશોદાએ કહ્યું, હું તારા માટે માખણ લઈને આવી છું. કનૈયાને માખણ આપ્યું, ખોળામાં બેસીને માખણ ખવડાવ્યું. યાત્રાળુ યશોદાના ભાગ્યની સરાહના કરે છે. ધન્ય છે એ યશોદાના ભાગ્યને. ભગવાન શ્રી કૃષ્ણ પછી ગોપીજનોને મળ્યા. ઘણા વર્ષોથી ગોપીઓને શ્રી કૃષ્ણના દર્શનની ઉત્કંઠા હતી. ગોપીઓનું શ્રી કૃષ્ણની સાથે મિલન થયું. પ્રેમના અશ્રુઓ વહાવ્યા. શ્રી કૃષ્ણએ સૌના કુશળ સમાચાર પૂછ્યા. કુંતા કોઈ શ્રી કૃષ્ણને મળ્યા અને કહ્યું કે મોટા ભાઈ વસુદેવ, તમે બધા હોવા છતાં મારા પર વિપત્તિઓ આવી રહી છે, ત્યારે તમે અમારી કોઈ ખબર લેતા નથી. કુંતીની વાત સાંભળીને વસુદેવની આંખમાં આંસુ આવ્યા. વસુદેવે કહ્યું કે બેન, આપણે સૌ કંસના ત્રાસથી વેરવિખેર થઈ ગયા હતા. આપણી વિપત્તિઓ કાળ પ્રેરિત હતી. મનમાં ઓછું લાવશો નહીં, ઈશ્વર સૌનું કલ્યાણ કરશે. ત્યાર પછી વસુદેવજી નંદરાયજીને ભેટ્યા. નંદરાયના ઉપકારોને યાદ કરીને અશ્રુ સાર્યા. પવિત્ર તીર્થમાં સૌએ સ્નાનાદિ ક્રિયા કર્યા પછી વસુદેવે કુરુક્ષેત્રમાં યજ્ઞ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને ઋષિઓની આજ્ઞા પ્રમાણે વિધિપૂર્વક યજ્ઞ, દાન વગેરે સત્કર્મો કર્યા. દેવકીજીને આજે શ્રી કૃષ્ણના ઐશ્વર્યની કસોટી કરવાની ઈચ્છા થઈ. દેવકીજીએ શ્રી કૃષ્ણને કહ્યું કે બેટા, ગુરુ સાંદીપનીના મૃત પુત્રને લાવી આપવાનું સામર્થ્ય જો તારામાં છે તો કંસ દ્વારા મારી નખાયેલા તમારા જ 6 ભાઈઓને પાછા લાવી મારી મનોકામના પૂર્ણ કરો. હું મારા પુત્રોને જોવા ઈચ્છું છું. માતાનું વચન સાંભળી શ્રી બલરામ અને શ્રી કૃષ્ણ યોગ માયાને સાથે લઈ અને સુતલમાં ગયા. ત્યાં બલિરાજા પાસેથી બાળકોને મેળવી અને દેવકીજીને આપ્યા. પુત્રવત્સલ માતા દેવકીએ પોતાના પ્યારા પુત્રોને ગોદમાં બેસાડ્યા. પ્રેમથી સ્વતઃ સ્ત્રવી રહેલા સ્તનમાંથી નીકળતા દૂધનું પાન કરાવ્યું. દેવકીજીના અમી ધાવણના પાનથી અને ભગવાન શ્રી કૃષ્ણના સ્પર્શથી એ 6 બાળકોને પોતાના સ્વરૂપનું દર્શન થયું. ઋષિના શ્રાપને લીધે એમનું અસુર્યોની અને પછી દેવકીજીના બાળક તરીકે જન્મી અલ્પ આયુષ્ય, એકદમ ટૂંકું આયુષ્યના શ્રાપને સમજી ભગવાનને વારંવાર નમસ્કાર કરી પોતાના નિજધામ ચાલ્યા ગયા. બધાનું મૃત્યુ નિશ્ચિત હોય છે એ આ વસ્તુ સાબિત કરે છે કે શ્રી કૃષ્ણ પણ પોતાના 6 ભાઈઓને જીવિત ન રાખી શક્યા, કારણ કે એમને તો ઋષિનો શ્રાપ હતો. એટલે તરત જ જન્મ્યા અને કંસે એમને મારી નાખ્યા હતા. પણ આજે મા દેવકીજીના કહેવાથી એમને પાછા જીવિત કરે છે અને એ લોકોને શ્રાપની ખબર હોય છે, એટલે એ લોકો પાછા નિજધામ પાછા ચાલ્યા જાય છે. સુખદેવજીએ ત્યાર પછી પરીક્ષિતને સુભદ્રા હરણની વાત કરી. પછી વેદોએ ભગવાનની સ્તુતિ કરી છે. સગુણ નિર્ગુણ બ્રહ્મ એક જ છે. ભક્તોના હિત માટે નિર્ગુણ બ્રહ્મ સગુણ બને છે. પાણી અને બરફ એક જ છે, એમ સગુણ નિર્ગુણમાં કોઈ ભેદ નથી. વેદો કહે છે કે જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે. ભગવાનના કોઈ રૂપનું ચિંતન, ધ્યાન, સ્મરણ અગર જો મનમાં બરાબર બેસી જાય ને તો બેડો પાર થઈ જાય. વેદો પણ ભગવાનની સ્તુતિ કરવા સમર્થ નથી. એવા પરમ કૃપાળુ પરમાત્માના ચરણ કમળના વંદન કરી
ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલા એટલે કે 11 વર્ષની વ્રજલીલા, મથુરા ગમન, દ્વારિકા પ્રસ્થાન, એમના અનેક લગ્નોની કથા, પરિવારમાં પરોવાયેલા શ્રી કૃષ્ણ, પાંડવોના બેલી શ્રી કૃષ્ણ, સુદામાના સખા શ્રી કૃષ્ણ, નંદ યશોદાના પ્યારા શ્રી કૃષ્ણ, વ્રજ વનિતાઓના પ્રાણ શ્રી કૃષ્ણ, ગોપ બાળકોના સર્વસ્વ શ્રી કૃષ્ણ, ઉદ્ધવને જ્ઞાનોપદેશ કરનાર શ્રી કૃષ્ણ, અનેક ગમંડી રાજાઓની શાન ઠેકાણે લાવનાર શ્રી કૃષ્ણ, કંસ શિશુપાલના કાળ શ્રી કૃષ્ણ, પાંડવોના સ્વજન શ્રી કૃષ્ણ, અખિલ બ્રહ્માંડમાં વ્યાપી રહેલા શ્રી કૃષ્ણ, જીવ માત્રના ઘટઘટમાં વસી રહેલા શ્રી કૃષ્ણને વારંવાર વંદન કરી શ્રીમદ ભાગવત રસસુધાના 10મ સ્કંદનું વાકમય પુષ્પ શ્રીજી બાવાના ચરણોમાં અર્પણ કરું છું. 10મ સ્કંદ સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આજે આપણે પણ આ સત્રને અહીં વિરામ આપીએ. આવતીકાલે સ્કંદ 11મો થી શરૂઆત કરશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.